કોટડા સાંગાણી તાલુકા પંચાયતનું નવું લોકાર્પણ કરવામાં આવેલ, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન આપણી હાજરમાં છે, તે વિશેષ જાણકારી આપશે. નમસ્કાર. આજ રોજ કોટડા સાંગાણી તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે આજ તાલુકા પંચાયતની બોડી તેમજ મારા જિલ્લા પંચાયતના બંને સાથી સદસ્યો, બધાના બંને સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેના અથાગ પરિશ્રમથી કે આ લોકોના હિતકારી માટે, લોકોના બધા જ પ્રશ્નો જેને દૂર સુધી ન આવવું પડે તેના માટે આ નવી બિલ્ડિંગનું આજે લોકાર્પણ થયું છે. અને બધી જ કોઈ બી પ્રશ્ન હોય, ગામડાના છેવાડાના માનવીના નાના પ્રશ્નો હોય તો બધા જ પ્રશ્નનું નિવાકરણ આજે આ બિલ્ડિંગમાં થવાનું છે. અને 2 કરોડ અને 40 લાખનું આ બિલ્ડિંગનું આજે કર્યું છે. અને ખૂબ જ બધા જ આજુબાજુના ગામડાના લોકો અહીંની જે પોતાની બધી સમસ્યા લઈને આવે તેના હલ થાય એવી હું આ બધાને શુભેચ્છા આપું છું. અને દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બંને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણને હર હંમેશ કે વિકાસના કામો જે આપતા રહેલા છે. આભાર. આપણે કોટડા સાંગાણી તાલુકા પંચાયત નવી કચેરી બની, જે લોકો માટે સુવિધા માટે શું વધારો? તાલુકાની આ કચેરી બની એના માટે કે જે કહેવાય કે ગ્રામ્ય વિસ્તારના માણસો કે જે ખેતી સાથે જોડાયેલા હોય, કે જેને દૂર જિલ્લા પંચાયત સુધી ન આવવું પડે, કે બધા જ પ્રશ્નોનું નિરાકરણ આ બિલ્ડિંગ થકી થઈ જાય. અને એટલા માટે આ બિલ્ડિંગનું આજે લોકાર્પણ થયું છે. બેન, આપણે કોટડા સાંગાણી તાલુકામાં 3 કરોડ ને 40 લાખ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ, તે પણ આપણે લોકાર્પણ કરવામાં આવેલ, જે ઘણી સુવિધાથી લોકો વંચિત છે. ઘણી જગ્યાઓ ખાલી છે, જે આંખના ડૉક્ટરની જગ્યા ખાલી છે, પછી ડિલિવરી માટેના ડૉક્ટરની જગ્યા ખાલી છે. ઘણી બધી સુવિધાથી છે, તો એ સુવિધા માટે આપ શું પ્રયત્ન કરશો? જે નવું આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું, અને તમે વાત કરી ભાઈ કે આંખના ડૉક્ટર નથી તેમજ ડિલિવરી માટેના નથી, એના માટે પણ હું પ્રયત્ન કરીશ અને સરકારશ્રીને રજૂઆત કરીશ કે ભાઈ આ વિસ્તારમાં છેવાડાના માનવી કે જે બહેનોને તકલીફ પડે છે એના માટે કે તમે આ સ્ટાફ પૂરતા પ્રમાણમાં આપો અમને. એમાં ફાર્મસીની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે બેન, એના માટે પ્રયત્ન શું આપ કરશો? ફાર્મસીની જગ્યા પણ ખાલી છે, એ પણ એક જરૂરી છે. તેના માટે પણ હું કહું છું કે હું ગવર્મેન્ટ સરકારને કહીશ કે ભાઈ આ બધી જગ્યાઓ જે ખાલી છે અને ખાસ જરૂર છે જે માણસો માટે, તે પણ હું રજૂઆત કરીશ સરકારશ્રીને. કોટડા સાંગાણી તાલુકા પંચાયત નવું લોકાર્પણ કરવામાં આવેલ, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન આપણી સાથે હાજર છે. તે લોકાર્પણ કરવામાં આવેલ, જે અમુક સુવિધાથી વંચિત છે તે સુવિધાના પ્રયત્નો કરવામાં આવશે તેવું આપણને જણાવવામાં આવેલ છે. કોટડા સાંગાણી સલીમ પતાણી.